તો લક્ષમાં હોય કે મારે પાળવી છે અને નથી પડાતો, એનો પાછો પ્રતિક્રમણ કરતા હોય એટલે નિરંતર પાળે છે એવું સાબિત થાય. આવું વેલ્ડિંગ કરી આપે. શું કરે? એવું કરે જ્ઞાની પુરુષ. પેલાને જવાબ તો ના આવડે, પણ જ્ઞાની પુરુષ આવું વેલ્ડિંગ કરી આપે, જેથી પ્રશ્ન પૂછનારને શંકા પડે નહીં. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષની જ્ઞાન કળા કહેવાય. શું કહેવાય? હવે એક વાક્ય જ્ઞાની એવું કહે છે કે તું ગમે તે પ્રકારે તારી દ્રષ્ટિ નિર્દોષ કરી નાખ. આ એક વાક્ય છે, બરોબર. હવે દ્રષ્ટિનો જ્યારે સબ્જેક્ટ આવે છે ત્યારે દ્રષ્ટિ તો આપણા સ્વરૂપને લગતી જ હોય છે. આપણે અત્યારે વાત થઈ જ્ઞાન જ્યાં કે દ્રષ્ટિ હોય છે, અને એટલે આ બાબત ત્યાં પુરુષાર્થમાં દર્શન હોય છે. હવે આ દ્રષ્ટિને નિર્દોષ કરી નાખવી એ શું કહેવા માંગે છે? દ્રષ્ટિને નિર્દોષ કરી નાખવી એટલે શું કહેવા માંગે છે કે કર્તા પદના જ્ઞાનના, કર્તા પદનું જે જ્ઞાન છે એનું તમારી દ્રષ્ટિમાં અભાવ. કર્તા પદનું જે જ્ઞાન તમારી દ્રષ્ટિમાં છે, કર્તા પદનું જ્ઞાન છે એનું તમારી દ્રષ્ટિમાં અભાવ. તમારી એટલે પોતાની દ્રષ્ટિમાં અભાવ હોવો જોઈએ. કર્તા પદની દ્રષ્ટિનો અભાવ હોય, શું હોય? તો કર્તા દેખાય કેવી રીતે? કર્તા પદની દ્રષ્ટિનો અભાવ એટલે ફરી પાછું આ જ આવ્યું કે સ્વભાવમાં ડેવલપમેન્ટ લઈને આવ્યો હોય ત્યાં સુધી એ દ્રષ્ટિમાં અભાવ તો થવાનો નથી. એ જ્યાં સુધી પોતાના સ્વભાવમાં આવશે, રાઈટ, હા, ત્યાં સુધી અભાવ ના થાય ને. ના, તો પુરુષાર્થ શેના માટે આપ્યો? એટલે પુરુષાર્થ તો કરવાનો રહ્યો. એટલે કે પુરુષાર્થ ભાવ કહેવાય. પછી માનો કે કર્તા પદ તરીકે દેખાઈ જાય તો એ ઉદય કર્મ છે, પણ પુરુષાર્થ આપ્યો ને આપણને. જેમ આપણી પાસે આ કપડા પહેર્યા છે, બરાબર છે? નહીં, એટલે હવે સાંભળો મારી વાત તો સાંભળો. આ કપડા પહેર્યા છે, બરાબર છે? વાઈફે બરાબર ઘસીને ધોયા હોય, ઇસ્ત્રી ટાઈટ કરી હોય, બરાબર, બરાબર છે? હવે તમે ઘેરથી જાઓ, નીકળો ત્યારે તમને કે ધ્યાન રાખજો ડાઘા પડે નહીં, એવું કે ના કે? હવે ક્યાં દર કે ભૂતકાળના અનુભવથી તમે વારંવાર ડાઘા પાડીને આવો, ઘસતા ઘસતા દમ નીકળી જાય એમને, બરોબર. એટલે તમને હવે ફેરથી જયારે નીકળો ત્યારે તમને કે ભાઈ ફેરથી ધ્યાન રાખજો. સમજાય છે? બરોબર છે. આપણે બી એ વાતને સ્વીકાર કરીએ. શું કરીએ? અને પછી આપણે બહાર નીકળીએ કામમાં. પછી કામમાંથી ઘેર પાછા આવીએ ત્યારે બીજા 5-10 ડાઘા પડી ગયા હોય, બરોબર. સમજાય છે? ખાવા પીવાના જે હશે તે પાછા તમે કાઢીને આપો તો પાછું એ શું કરે? ધોઈ નાખે, પકંટારે ના, પાછું સાફ કરી નાખે. સાફ કરીને પાછા તૈયાર કરીને પાછા તમને આપે, પાછા ફેરથી કે. ખ્યાલ આવ્યું? એટલે એમને કહેવું એ તમારી અવેરનેસ માટે છે, અને તમારે રહેવું એ તમારી અવેરનેસ છે. એમને કહેવું એ એમની અવેરનેસ છે, અને તમારે રહેવું એ તમારી અવેરનેસ છે. સમજાય છે? એટલે આ બંને એમને આપેલું જ્ઞાન ને આપણે ઉપયોગ કરીએ જ્ઞાન, આને અવેરનેસ કહેવાય. એમના લેવલની અવેરનેસ, તમને ને આપણે આપણા લેવલની. હવે એક મિનિટ, અહીંયા આ બહાર તો તમે બરોબર દેખાય છે, વાઈફ એ દેખાય છે, હું એ દેખાઉં છું, કપરો એ દેખાય છે. હવે તમે અહીંયા તમે અમને ને તમને એ અમને જરા સ્પેસિફાય કરો કે આ અમને ને તમને કોણ? અહીંયા અમને ને તમને એટલે લઈને આવેલા જ્ઞાન છે, લઈને આવેલું જ્ઞાન છે એ પારકું છે, અને અત્યારે પ્રાપ્ત કર્યું જ્ઞાન છે એ પોતાનું છે. એટલે લઈને આપણે હવે કોને સાચવવાનું, પારકાને કે પોતાને? લઈને એટલે કે ડેવલપમેન્ટ. હા, લઈને આવ્યા છે એને લઈને એટલે ડેવલપમેન્ટ છે. એટલે કે અંદર એમાંથી ભાગાકાર કરવો પડે, જે ઇનકરેક્ટ છે એને પાછું કરેક્ટ કરવું પડે. આજે હું 5મા ધોરણમાં પાસ થયો છું, બરાબર છે? એટલે તમારું ડેવલપમેન્ટ છે. મારે જવાનું છે શેમાં? 6ઠ્ઠામાં. એટલે મારે અત્યારે 6ઠ્ઠા ધોરણનું જ્ઞાન જે છે એ મારે કામ લાગશે મારી પ્રગતિમાં. 1 થી 5 ધોરણનું જ્ઞાન ગમે એટલું કોઈ આપશે તો પણ મને કામ નહીં લાગે, પ્રગતિમાં કામ નહીં લાગે. એ જ્ઞાન ગાઢ થશે પણ પ્રગતિમાં કામ લાગશે. પ્રગતિમાં કયું કામ લાગશે? 6ઠ્ઠા ધોરણનું, કે જે મારી પાસે નથી. હવે કોઈ મને આપે 6ઠ્ઠા ધોરણનું જ્ઞાન, પછી મારે શું કરવાનું? ઉપયોગ કરવાનો. તો પાકું થાય ને. અને પાકું કેવું થાય કે હું એ 6ઠ્ઠા ધોરણમાં પાસ થઈ શકું. સમજાય છે ને? આપ્યું એ નિમિત્ત છે. શું છે? આપનાર શું છે? નિમિત્ત છે. આપણા પુણ્યથી આપણને મળ્યું, પણ ઉપયોગ કરવો એ શું છે આપણો? હવે આપણે આપનારે પુણ્યથી, આપણા પુણ્યથી આપણને આપ્યું, પણ આપણે પુરુષાર્થ ના કરીએ તો અહીંયા તો તમારું ધોરણ બદલાય નહીં, એટલે તમારું ડેવલપમેન્ટ વધે નહીં.
પણ અહીંયા આ પુરુષાર્થ જે છે ને સાહેબ, ટાઈમ થઈ ગયો